દ્વારકાધીશ કયું ગામ બેન? થોડુંક જોરથી બોલો. તમારું આખું નામ પહેલા જણાવો. તમારું જ બોલો. લતાબેન પ્રફુલભાઈ ચૌહાણ. હવે લતાબેન, તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારા હસબન્ડ માટે. હવે તમારા ઘરવાળાને શું તકલીફ હતી? એને તો થાપાનું ઓપરેશન કરાવેલું, કમરનું ઓપરેશન કરાવેલું ને કિડનીમાં તકલીફ. કિડનીમાં શું પ્રોબ્લેમ થયો હતો? સીકેડી, કિડની સંકોચાઈ. સંકોચાઈ ગઈ હતી. અને ક્રિએટિન કેટલા આવતા હતા? 10. હવે ઈ અને થાપાનું ઓપરેશન અને કમરનું ઓપરેશન, ઈ પીડા કેટલા વર્ષથી ભોગવતા હતા અને શું પ્રોબ્લેમ ભોગવતા હતા? આમ શરૂઆત ચાલુ થઈ તો 30 વર્ષથી છે. એટલે શું શું તકલીફો ભોગવી અત્યાર સુધી એમણે? અત્યાર સુધી તો દુખાવા જેટલા શરીરમાં. પછી હાલવું ચાલવું હોય તો શું પોઝિશન હતી એની? થાકી જાય થોડું ખાલી. કેટલું ચાલી શકતા? 4-5 ડગલા માંડ ચાલી. બરાબર. હવે પછી કિડનીના હિસાબે એના શરીરમાં ઉર્જા કે આ જે કાંઈ હોય તે કેવી તકલીફો પડતી? તકલીફ એલો કમરને લીધે તો હવા જ વળી એટલે ગયા. ટૂંકમાં આમ પથારી વશ જેવા જીવન ગણી શકાય. 30 વર્ષથી લાખો રૂપિયા બગાડ્યા છે. કેટલા બગાડ્યા અત્યારે લગભગ અંદાજો? 15-20 લાખ તો. 15 લાખ 20 લાખ જેવી રકમ તમે આ દર્દી પાછળ તમે બગાડ્યા, છતાં દર્દીની અંદર કોઈ સુધારો થતો નહોતો. ત્યાર પછી તમે આ અમૃત પુષ્પના ઉકાળાની કેટલી બોટલનું સેવન કર્યું બેન? હજી તો એક જ લીધી છે. એક બોટલનું સેવન કર્યા પછી એ દર્દીમાં શું શું પરિવર્તન આવ્યું? એને સ્ફૂર્તિ લાગે છે શરીરમાં. જે 4-5 ડગલા ચાલી શકતા હતા એની જગ્યાએ તો લગભગ અડધો કિલોમીટર જેટલું ચાલી શકે છે. આમાં ચમત્કાર સિવાય કાંઈ ન કહી શકાય ને બેન. તો આ રિઝલ્ટ તો આમાં ચોખ્ખીને કાંઈ ગણાય જ ને, ટકા તો ગણાય એવું જ નથી. જે 5 ડગલા જે આપણે આશા જ નહોતી ને, ટૂંકમાં ફાઇનલ છે. બરાબર. તમારો ફોન નંબર જણાવો બેન. 9428344052. થોડુંક ધીમે ધીમે નકર સમજશે નહીં લોકો. 9428344052. બરાબર. જય દ્વારકાધીશ. કયું ગામ દાદા? ભાવનગર. આખું નામ જણાવી દો. ચંદ્રકાંત જયંતિલાલભાઈ મંકોડિયા. હવે ચંદુ દાદા, તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? હું મારા ઘરવાળા માટે લઈ ગયો હતો. હા. તમને મગજમાં લોહી નહોતું પહોંચતું. મગજની નસ કોઈ દબાતી હતી? દબાતી હતી. કેટલા વર્ષથી હેરાન થતા હતા? લગભગ 2-2.5 વર્ષથી હેરાન થતા હતા. બરાબર. એટલે પીડા શું ભોગવતા? પહેલા એના બેલેન્સ નહોતું રહેતું અને આપણે હાથ પકડવા પડે, પડી જાય, બેહાડીએ તોય પડી જાય. અને અત્યારે થોડું હાલવા ચાલવાનું શરૂ કર્યું. એક બોટલનું સેવન કર્યા પછી એક જ બોટલનું સેવન એટલે ફેરફાર કેટલો કહી શકાય? 20-25% જેવો ફેરફાર છે. એટલે રાહતની દ્રષ્ટિએ સારું છે. અને કેટલા વર્ષથી હેરાન થતા હતા? લગભગ 2-2.5 વર્ષથી. હવે 2-2.5 વર્ષથી જે તમે એની ઉપર ખર્ચોય ઘણો કર્યો હશે. કેટલો કર્યો ઘણો ખર્ચો કર્યો. અંદાજો? 1-1.5 લાખ જેવો થયો. એટલી રકમને ખર્ચો કરવા છતાં દર્દીમાં કોઈ ફેરફાર હતો નહીં. અને અમૃત પુષ્પની એક બોટલના સેવનથી જે તકલીફો ભોગવતા એમાં 25% જેવી રાહત છે. એટલે જે બેલેન્સમાં પડી જતા હતી અત્યારે થોડીક રાહત થઈ. પડતા નથી ને હવે પહેલાની જેમ? બહુ એટલે બધું નહોતા પડી જાય. પહેલા આપણે પકડીએ તો આમ નમી જાય. અને હવે એ નથી થતું. હવે એને આપણે હાથ પકડીએ એટલે આવી એટલે જાય. ટૂંકમાં કંટ્રોલમાં આવતું જાય. કંટ્રોલમાં ઘણું. તમારો નંબર જણાવી દો વાલા. 63 59 34 27. હજી એકવાર બોલી જાઓ. 63 59 34 27. જય દ્વારકાધીશ. કયું ગામ વાલા? કચ્છથી આવો આંબા પર. ઓરાવી આવો થોડાક નજીક. કચ્છથી આવો છો. તમારું આખું નામ જણાવી દો. ગોવિંદ રણધીર બકુતરા. હવે ગોવિંદભાઈ, અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા આપણે? મારા ભાઈ માટે લઈ ગયો. શું પ્રોબ્લેમ હતો વાલા? એને કરોડરજીમાં ગાંઠ હતી. કરોડરજ્જુમાં ક્યાં આગળ? નાના મગજની બાજુમાં. એ ગાંઠને કારણે એ દર્દીને તકલીફો શું થઈ? એને તકલીફો ઘણી થઈ. એનું શરીર કાંઈ કામ જ નહોતું કરતું. ટૂંકમાં બેલેન્સ એટલે નીચે બધું જીવ જ નહોતો ટૂંકમાં, એવું જ ને? એ રીતે કે કઈ રીતે? આ એ રીતે. પછી હાલવું ચાલુ હોય તો? હાલું ચાલુ હોય તો 2 જણા પકડીને એને જબરજસ્તી મતલબ ટૂંકમાં પથારી વચ જીવન, સંપૂર્ણ પથારી વચ જીવન. બરાબર. કેટલા વર્ષથી હેરાન થતા હતા ભાઈ? આજે 8 વર્ષ થઈ ગયા ઓપરેશન કરાવીને. એની પાછળ ખર્ચો કેટલો કર્યો? ઘણો બધો કરીને. હે અંદાજો? 15 લાખને હારે ગયા. હવે 15 લાખ જેવી રકમ, અઘરામ અઘરી બીમારી, છતાં પણ કોઈ પરિણામ શૂન્ય. અને ત્યાર પછી એક અમૃત પુષ્પના દેશી ઓળિયાના ઉકાળાએ તમારા દર્દીમાં શું પરિવર્તન લાવ્યું? એને પગેમાં ખાલી ચડતી હતી, એ નીકળી ગઈ, ઉતરી ગઈ છે. અને પગમાં ખોજી હતી, એ મટી ગઈ છે. હાથ બહુ ખેંચાતા, બેહતો હતો, એ ખેંચાવાનું બંધ થઈ ગયા છે. કેટલા દિવસ થયા હજી? 25 દિવસથી આ બોટલ લઈ ગયો. એટલે ટૂંકમાં જે શરીરમાં સેન્સેશન નહોતું, કે જે શું કહેવાય ચેતના નહોતી, એ અત્યારે દેખાડે છે? હા, દેખાડે. ખબર? 10% જેવો ફરક છે. એટલે ટૂંકમાં ખ્યાલ આવવા મળ્યો જે અવયવોની અંદર એને તકલીફો હતી એમાં સુધારો છે. બરાબર. હજી 10 દિવસ 20 થયા હોય હજી કદાચ. બરાબર. તો ઘણી કૃપા થઈ તમારો. અને એ 100% હજી પરેજી સાથે સેવન ચાલુ રાખજો, કારણ કે શરૂઆત થઈ ગઈ એટલે થઈ જ ગઈ. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન.
97 7 48 37 9 15 97 7 48 37 9 15. ચાલો જય દ્વારકાધીશ. દાદા નજીક આવો. કયું ગામ દાદા? મુંજેસર હાલ મુંજેસર એટલે રહેવાનું છું તો મારે. બરાબર, તમારું આખું નામ જણાવો. હરસુખભાઈ નાગજીભાઈ ગજેરા, નાના મુંજેસર. હવે કોના માટે અમૃત પુષ્પ લઈ ગયા મારા હતા? માટે પેરેલિસ માટે. પેરેલિસિસ. શું તકલીફ ભોગવતા હતા? મને મોઢામાં હાથમાં ખાલી હતી બહુ, અને હવે ખાલી 50-60% ઉતરી ગઈ. હવે તમારા જે હાથમાં શું પ્રોબ્લેમ થતો હતો ને એમાં શું ફેરફાર થયો? મુઠ્ઠી ન વળતા એટલું આંગળી વળતી વળવા મળી. કેટલી બોટલનું સેવન થયું? હજી 15 દિવસ થયા. 15 દિવસમાં કેટલા વર્ષ જૂની બીમારી? 1.5 વર્ષ. 1.5 વર્ષથી હાથની મુઠ્ઠી વળતી જ નહોતી. આંગળી આમ ન વળતી. બરાબર, અત્યારે બધું ટાઈટ વળ્યું થવા ટાઈટ. હા. એટલે ટૂંકમાં પકડવું હોય તો પકડી શકાય એવું થયું. પેલા કોઈ વસ્તુ તમે ચમચી પકડી ના શકતા હોય. બરાબર ને? જમવામાં તમે તો પછી ડાબો હાથ જ લેવો પડતો હા, એ જ હશે. લેવો પડે. બરાબર, અત્યારે જમણા હાથે જ જમાતું છે. જમણા બરાબર, તો આ કૃપાની કોઈ વાત જ ન કહેવાય આમાં. બરાબર, તો તમારો નંબર જણાવો વાલા. 82 385 39 011. હજી એકવાર બોલી જાઓ. 82 385 39 011. હવે બરાબર, હવે તમે પરેજી સાથે બધા જે થોડા રિઝલ્ટ શરૂ થયા ને, પરેજી મૂકતા નહીં. કમ્પ્લીટ તમને રિઝલ્ટ તો બતાવી જ દીધા છે. બરાબર, જય દ્વારકાધીશ. આવો દાદા આવો, ઝડપ રાખજો થોડીક. કયું ગામ ભગવાન? મારું ગામ નગીચાણ, હું હાલ પોરબંદર રહું છું. મારું નામ વલ્લભ કેશવજી સંચેલા. હવે કોના માટે લઈ ગયા હતા મારા આપણે? માટે જ. શું તકલીફ હતી પેલા? મારે તો કમરને ને ગોઠણને ઓપરેશન હતા. હાથ પગમાં સ્નાયુ ખેંચાય ને હૂતો હોય તો ઝટકા આવે એવી ઈ રીતના. ઝટકા કેવા આવતા દાદા? એમ તો હૂતો એટલે એમ થાય કે ઝટકી આવે એટલે ઉઠી જાય, પછી નીંદર ના આવે. એ કેટલા વર્ષથી હેરાન થતા ઈ હતા? 5-7 વર્ષ થયા થતું. એટલે અઘરી પીડા કહેવાય ને દાદા. અને એની પાછળ અત્યાર સુધીમાં ખર્ચો કેટલો કર્યો? 7-8 લાખ વાપરીને. અને ત્યાર પછી આપણે આ અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન થયું? એક જ એક બોટલનો પ્રયોગ કર્યા પછી જે તકલીફો હતી એમાં શું ફેરફાર થયા? 30% ટકા કરતા પેલા ઝટકાનું શું થયું? ઝટકા હવૈયા ગયા. ઝટકા 0-0 એટલે એ તો મોટી ઉપાધિ ગઈ. પછી જે બીજે બધું બીજા બધામાં ગોઠણ હોજો નતો ઉતરતો, એ હોજો ઉતરવા માંડ્યો. બરાબર. આ પગના સ્નાયુ એકદમ ખેંચાય, એમાં થોડા મોરવા પડવા માંડ્યા. બાકી ગેસ ને કબજિયાત રહેતું એમાં ફેર પડી ગયો. ગેસ કબજિયાતનું કેમ? એ તો ગેસ કબજિયાત ને ઝટકા એ 3 એક જ. ત્રણ તો હોય હો. નંબર જણાવો ભગવાન. 9872 94 052. હજી એકવાર બોલી જાઓ. 9872 94 052. ભગવાન, તમારા બધાના નંબર આપણે આમાં નાખ્યા ઓલરેડી. તમારી આગળ આવી તકલીફવાળા કોઈ લોકો માહિતી માગે તો પ્રેમથી જાણકારી આપજો. જય દ્વારકાધીશ, જય ગુરુ મહારાજ, જય દાન મહારાજ, જય સિયારામ.